વાલા વડીલો જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા ફિટ એન્ડ ફાઇન છો અને હું થોડી ફિટ છું. અને વાગ્યા છે 10:30. સ્વાગત છે તમારું બધાનું મારી ચેનલમાં. વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ. અને આજે આપણે મળીએ છીએ 5 દિવસે. 1 જાન્યુઆરીએ મળ્યા હતા, ત્યાર પછી કંઈ મળ્યા નહોતા કારણ કે ઠંડી થોડીક હતી થોડીક નહોતી, પણ 2 દિવસથી બહુ જ છે, 2-3 દિવસથી. અને એકચ્યુઅલી મને થોડીક તબિયત સારી નહોતી. એમાં શું છે કે મને દાઢ અહીંયા સડી ગઈ છે, ખાડો પડી ગયો છે. તો 2-3 દિવસથી તો મને દુખતી હતી, એટલે બ્લોગ બનાવવાનું મન નહોતું થતું. દુખ્યા કે જીવ ન્યા રહે. પણ કાલે 3-3:30 તો દગો દઈ દીધો મને. એકદમ દુખાવો ઉપડ્યો. કાનમાં હબાકા આવે, માથામાં હબાકા આવે, આ બધું પકડાઈ ગયું ને ક્યાંય ઊંઘ ના આવે. અહીંયા એ લવકારા મારે એટલે ઊંઘ તો જો કે મને આવી જ નથી. દુખતો તો એટલે જીવ ન્યા હતા. પછી 3:30-4 ઊભી થઈ, પાણી ગરમ કર્યું, એમાં ફટકડીનો ભૂકો નાખ્યો અને આપણે કોગળા કરી શકીએ એટલું ઠરવા દીધું. પછી કોગળા કર્યા એટલે 10 મિનિટે તો એકદમ રેડી થઈ ગયું. જ્યારે મને કંઈ થયું જ નથી. માથાનો દુખાવો મટી ગયો, દાઢ મટી ગઈ, કાનમાં હબાકા આવતા તઈ મટી ગયું. પછી મસ્ત મજાની નીંદર આવી ગઈ. એટલે ફ્રેન્ડ્સ, તમારે પણ ક્યારેક બાય ચાન્સ દગો દઈ દે, વધી જાય દાઢનો દુખાવો, તો આવી રીતે ઉપાય કરજો, તરત જ મટી જશે. દવા લેવાની જરૂર નહીં પડે. મને તો જો કે આખી હળી ગઈ. એમાં શું છે કે મારે જમવા ફેટે ગયો તો રાતે દહીં ખાધું તો મેં જરીક જ, પણ થોડું ખટાશ વાળું હતું એટલે ખટાશ ચડી ગઈ. તો બસ આવું છે. અને અત્યારે હું કરું છું નાસ્તો. ચાલો બધા નાસ્તો કરવા. તો ગાઈસ, નાસ્તામાં છે રાતે ભાજી બનાવી હતી મેથીની. તો મેથીની ભાજી, આમાં લસણ તમને નહીં દેખાય કારણ કે લસણ વાળું ખૂબ કૂટ કે ડાલા હે. તો ભાજી છે મેથીની, ચા, ભાખરી, પાપડ. અને ગાઈસ, તમને ઓલું આથણું લીધું હતું એનું રિવ્યૂ દેવાનું રહી ગયું. હવે થોડુંક જ રહ્યું છે, પણ બહુ ફર્સ્ટ ક્લાસ આવ્યું હતું. ગુંદા કેરીનું આથણું બહુ મસ્ત હતું. હવે થોડુંક જ રહ્યું છે. તો બસ સવારનો નાસ્તો આ છે. ચાલો આપણે બધા મળીને નાસ્તો કરીએ. વાગ્યા છે 12:05 ઓછી છે. ગાઈસ, તો વાગ્યા છે 12 અને હું આવી છું કિચનમાં મસ્ત મજાની રસોઈ કરવા. તો રસોઈમાં શાક આવી ગયું છે અને દૂધ પણ આવ્યું છે. પણ ગરમ કરું, પહેલાં દૂધ ગરમ કરી લઉં પછી શાક કરું. અને અમે સાહેબ એક વસ્તુ લાવ્યા છે અને મારે નથી ખાવી. બાબા, કાલ ભગવાન ભાળી લેતી. હવે હમણાં ગળું અને દહીં છાશ બંધ 2 દિવસ પછી જોઈશ મટી જાય એટલે ખાઈ. અને ઝીણું મને દુખતું હતું, પણ મેં માથુંમાં તો ઝીણું દુખે મેં શું દવા લેવી. પણ કાલે ઝીણું 2-3 દિવસથી દુખતું હતું, એકદમ બોમ્બ ફાઈટો તો વધારે થઈ ગયું. ભગવાન ધોળે દિવસે, ધોળે તો નહીં, રાત હતી, રાત જ તારા દેખાય છે માં. તો બસ ધોળે દિવસે સૂર્યનારાયણ દાદાના દર્શન થયા એમ. તો અરે બાપરે, આજે બહુ ઠંડી છે 2 દિવસથી. તો આજ તો વધારે. જો બહાર હું ક્યાંય જાઉં તો પવનની સાથે હું ઉડી જાઉં. એટલે પ્લીઝ જબલા ટોપી મસ્ત મજાના પહેરી રાખ્યું. મેં તે પહેરી રાખ્યું છે સ્વેટર, ટોપો નથી પહેર્યો. તો બસ હવે હું ચાલો રસોઈ કરું છું. શું કરું છું, શું લાવ્યા છે તમને બતાવું. ગાઈસ, મસ્ત મજાનો કૂણો ગુવાર આવી ગયો છે. આ થોડીક જાડી સિંગ છે, કાઢી નાખવાની. તો ગુવાર બટેટાનું શાક. અને આમાં છે મારી ફેવરિટ વસ્તુ છે, મને બહુ ભાવે છે ને, ફ્રેશ હજી બનાવ્યા જ છે. આવો મેં સપાઈ તો અડધો ખાધો છે. ચણાના લોટના લાહા લાડવા છે, મને બહુ ભાવે. તો કોને ખાવા છે? આલો ખાવા. દૂધ આવી ગયું છે, ગરમ કરી લો. તો ફટાફટ મારું કામ કરી લો, પછી તમને પાછી મળતી હશે. જય સ્વામિનારાયણ. હે ગાઈસ, તો મસ્ત મજાની ફ્રેશ એકદમ કોરિએન્ડર છે. તો આના શું લાગે છે, મારાની રીલ બનાવીશ, વાયરલ થશે થાય તો પછી આજની રીલ પાકી. આ કોરિએન્ડર સાથે કોરિયાની સ્મેલ આવે છે, બહુ મસ્ત છે. દેશી કોથમીરની આ જ ખાસિયત. શાક દાળમાં નાખે એટલે સુગંધ આવે, બહુ મસ્ત આવે. તો ફ્રેશ કોરિએન્ડર છે. આની ચટણી કરવી છે મારે. અને સાંજે ઓળો કરવો છે કે કાંઈ પણ જોઉં છું નીચે પડી જાય શું કરું. તો બસ હવે મારી રસોઈ સ્ટાર્ટ કરું છું. એટલે આને તો મૂકવી પડશે ને કે આ નીચેથી ફરતી જ જશે. થોડાક મારી હવે રસોઈ સ્ટાર્ટ કરું. હાય ગાઈસ, તો વાગ્યા છે 5:30 અને મસ્ત મજાની સાંજની 5:30ની મારી ચા થાય છે. તમે તો પી લીધી હશે ને, પણ આજે ઠંડી બહુ છે અને સૂઈ ગઈ હતી એટલે 5:30 થઈ ગયા. મિસ્ટર પપ્પા, ચા કેવી થઈ?
ચા હારી થઈ મજાની. આદુ વાળી કા ઘણું બધું આદુ લઈ આવ્યા. આદુ વાળી, હા 300 ગ્રામ આદુ લઈ આવ્યો. પગ મટી ગયા? હા હારે છે હવે. હારે છે ને? પી લો ચા. તો ફ્રેન્ડ્સ મારી પણ મસ્ત ગરમા ગરમ ચા તૈયાર છે, જે ગરમ ગરમ જ છે. ચાલો બધા ચા પીવા. ગાઈસ તો મસ્ત મજાની આદુ વાળી ચા તૈયાર છે. ચાલો પીએ. પણ તમે તો પી લીધી છે ને, પણ તો ચાલે. શિયાળામાં ઠંડીમાં આજ તો બહુ જ પવન છે બાપા. મસ્ત થઈ છે ચા. મને કડક બહુ ન ભાવે, થોડીક લાઈટ હોય તો મજા આવે. ફ્રેન્ડ્સ તમને કેવી ભાવે છે? ફટાફટ પહેલા મારી ચા પી લો, પછી પાછા આપણે મળીએ. જય સ્વામિનારાયણ, બાય. ગાઈસ તો મેં હમણાં એવું નક્કી કર્યું છે, એટલે કે આજથી જ નક્કી કર્યું છે કે મમ્મીને હું વર્ષે જાતી ને તો હવે વર્ષે નહીં, હવે જાવું છે 6-7 મહિના થઈ જાય ને એટલે મમ્મીને આટો મારી આવવાનો. કારણ કે હવે એની ઉંમર થઈ છે, એટલે એકની એક દીકરી છું, એટલે વર્ષે શું જાવું છું એને. એટલે હંમેશા પપ્પાને કેવું છે કે વર્ષમાં 2 વખત તો જવાય જ. એટલે 6 મહિના થાય ને એક આટો મારી આવવાનો, 6 મહિના થાય એક આટો મારી. તો હવે મને ત્યાંથી આવે છે કેટલો ટાઈમ થશે, આવે 6 મહિના થવા આવ્યા છે. હું જઈશ ને ત્યાં તો 1-2 મહિના નીકળી જશે. પણ હું નક્કી એવું કહું છું કે મમ્મી ત્યાં આટો માર્યો કે સંક્રાંત મારે ન્યા કરવાનો વિચાર છે. તો પ્લીઝ આજે મને મસ્ત મજાની કમેન્ટ કરીને કહેજો કે હું સંક્રાંત ન્યા કરું કે સંક્રાંત અહીંયા કહેજો. કે અહીંયા તો મેં કોઈ ગઈ વખતે અહીંયા જ થઈ હતી, પણ હું કંઈ ગઈ નહોતી. ઉપર ટેરેસ છે પણ નથી ગઈ, અને મમ્મીને મેં ક્યારેય કરી નથી, તો ફર્સ્ટ ટાઈમ છે. તો વિચારું છું. તો પ્લીઝ મને મસ્ત મજાની કમેન્ટ કરીને કહેજો કે સંક્રાંત મમ્મીના ઘરે કરવી છે કે અહીંયા. જો કે તમને બધાને મારી મમ્મીને તો બહુ જ ગમે છે કે મારી મમ્મી આવે મસ્ત મજાનું પડ્યું ને ગામડું કોને ન ગમે. તો મને આજે તો કમેન્ટ કરજો જ મસ્ત મજાની કે ગામડે જવું છે મમ્મી આગળ કે અહીંયા. તો બસ હવે મારે થોડું કામ છે, હું પતાવી લઉં, પછી પાછા આપણે મળીએ. જય સ્વામિનારાયણ. તો ફ્રેન્ડ્સ બહુ ઠંડી છે બાપા, આજે ભયંકર ઠંડી છે. એ સવારે તો બધું કોથળી અહીંયા મારે પડી હતી ને, કોઈ ઉડતી હતી, બહુ જ ઉડતી હતી. તો કામ કરવાનું તો કંઈ મજા ન આવે કે, પણ કામ છે નહીં એટલે હું શું કરું. તો હા છે, એક મસ્ત મેં ડિસિઝન લીધો છે. મારા જીવનનો આ પહેલો આટલા ટાઈમનો પહેલો મોટો ડિસિઝન છે, જે નવા વર્ષની નવી શરૂઆત કરવા વિચારું છું. એમ શું હું કહીશ ને તમને પછી બતાવીશ. હજી તો મારા મગજનો પ્લાન ચાલે છે, અને જો મને એમ થશે તો હું કરી પણ નાખીશ. તો પહેલાં પૂછવું પડે એવું શું કરે છે, તમને પછી બતાવીશ, પછી કહીશ. તો બહુ ઓલું છે કે ઠંડો પવન અહીંયા. અને સાચી પતંગો બધા બહુ મસ્ત હવે ચગાવવા માંડ્યા છે. સંક્રાંત હવે દેખાણી. તો કોને કોને પતંગ ચગાવી ગમે છે? જો કેટલું બધું ઉડે છે કોથળીયું નહીં. અને હા, હું તમને બધાને કહું છું કે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. પણ મેં કોઈ મારા ઘરનાનું તો જોયું નથી કે એ લોકો મારા વિડીયો લાઈક શેર કરે છે કે નહીં. આજે હવે જોવું પડશે કે હું તમને બધાને કહું છું એ બધા કરે છે કે નહીં. છોકરાઓ નહીં કરતા તો હશે જ કા, મને નથી ખબર, જોવું પડશે. તો બસ બહાર અહીંયા આવીશું ઘડીક, અને અહીંયા ઝાડુ કાઢવાનો વિચાર છે, પણ હવે બધું ઉડે છે બહુ. તો બસ થોડુંક કામ છે, કપડાની ઘડી ને એવું કરું છે, તો હું કરી લો, પછી પાછા આપણે મળીએ. જય સ્વામિનારાયણ, બાય. મસ્ત મજાની સાંજ પડી ગઈ છે. 6:30 વાગે ત્યાં તો અંધારું થઈ ગયું છે. ઉમેશા પપ્પા દીવાબત્તી માતાજીના કરે છે. ભલે વડીલો, તમે પણ પગે લાગી લેજો. માતાજી સૌનું સારું કરે, સૌની રક્ષા કરે, સૌને સાજા નરવા રાખે. થઈ ગયા છે, હવે થોડીક વાર માળા કરશે. આ પણ જરૂરી જ છે. પહેલા ભગવાનના નામ, પછી બીજા કામ. હાય ગાઈસ, તો વાગ્યા છે 8, અને મારો બ્લોગ આજનો અહીંયા પૂરો કરું છું. અને દીવાબત્તી થઈ ગયા છે, મેં સપ્પાની માળા થઈ ગઈ છે. હવે ટાઈમ છે રસોઈનો. તો રસોઈમાં છે ગાંઠિયા શાક ને ભાખરી. અને આજે અમે સપ્પા માલ દેવા ગયા હતા એટલે મોડું થઈ ગયું, એટલે જમ્યા હતા અમે 3:15 3:30 વાગે અમે જમ્યા હતા. બહુ ભૂખ નથી એટલે ગાંઠિયા શાક ને ભાખરી કરવા છે, જે હોય જ છે અમારે એકાત્રે 2 દિવસે. તો મારા હાથમાં આવી છે મસ્ત મજાની શુભ સંદેશની ડાયરી, જે તમને બધાને ખબર જ છે. તો ચાલો હું એક મજાનો સરસ મજાનો શુભ સંદેશ વાંચું. સાંભળો છે? ચાલો કરી નાખીએ શુભ સંદેશ. તો આ છે શુભ સંદેશ. સારા વ્યવહારનું કોઈ આર્થિક મૂલ્ય ભલે ન હોય, પરંતુ સારો વ્યવહાર કરોડોના હૃદયને ખરીદવાની ક્ષમતા જરૂર રાખે છે. ભાઈ વાહ, મસ્ત સુવિચ આવી ગયું. કઈ પછી હું કરી લઈશ. કેટલા બધા છે જોયું ને. આમાંથી ક્યારેક મન થાય તો એકાદો સરસ મજાનો જે મેં ટીક માર્ક કરી રાખ્યો છે. અને બસ હવે રસોઈ કરવી છે.
અને રસોઈમાં ગાંઠિયા શાક ને ભાખરી છે. તો આજે બાલાજીના ગાંઠિયા બહુ મસ્ત આનું શાક થાય છે ફ્રેન્ડ્સ એકદમ. અને ઓલા આપણે ભાવનગરી લાવીએ ને એનું શાક આમ ભાવે ને આમ લબદા જેવું થઈ જાય છે, આમ જામતું નથી. પણ આ ગાંઠિયાનું શાક આપણે કરીએ ને તો આમ પાડેલા ગાંઠિયાનું શાક ન કરીએ એવું લાગે, મસ્ત આમ ઢીલું ન થાય, સરસ મજાનો સ્વાદ આવે છે. એટલે મારે આ ગાંઠિયાનું, જો કે હમણાં હું કેટલા ટાઈમથી આનું જ કરું છું, મને બહુ આનું શાક ભાવ્યું. તો બસ મારા બ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને મારો આજનો બ્લોગમાં બહુ કંઈ ખાસ નથી, જો કે હોતું જ નથી બહુ. તો હવે તો તમે લોકો બધા હેવાયા થઈ ગયા છે એટલે મારે શું કેવું. તો બસ હવે કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે, નવી વાતો સાથે. અને હું તો કહું છું કે તમે બધા મને જેલો છો, મને જોવો છો, એ મારા માટે ઘણું છે. તો બસ કાલે પાછા મળશું. આશા તમે ઘણી રાખતા હશો ને કે આજે કંઈક સારો આવશે અને રોજ આવો જોઈએ કાંઈ વધે. તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તો કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. કાલે પાછા મળશું મને જેલવા. બાય. મસ્ત મજાની તમારી તબિયતનું ધ્યાન રાખજો. આજે બહુ ઠંડી છે, જવલા ટોપી પહેરી મારો બ્લોગ મસ્ત મજાનો એન્જોય કરજો. અને લાઈક હિંમત કરીને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી જ નાખજો. તો બસ કાલે પાછા મળશું, ત્યાં સુધી બાય. મસ્ત મજાના સપના જોજો. બાય, ગુડ નાઇટ.